આ દેહના દેવતા છે. ઘ્રાણ એટલે આપણી નાક જેને કહેવાય ને બેન, એને ગંધ જોડે સંબંધ છે. ખ્યાલ આવ્યો બેટા? અને એના દેવતા અશ્વિની કુમાર છે. જ્યારે કાન છે બેટા એ શબ્દ જોડે સંબંધિત છે. અને એ જે દેવતા છે એ દિક દેવતા છે. આપણે દિગ્પાલ કહીએ છીએ, દિક દેવતાઓ છે. વાક એટલે વાણી છે, જેને આપણે વચન બોલી શકીએ છીએ, એ અગ્નિ દેવતાથી સંબંધિત છે. જ્યારે આંખો છે ચક્ષુ, એ રૂપ એટલે જોઈ શકે છે બધું, એ સૂર્ય જોડે સંબંધિત છે. તો આ જે દેવતાઓ છે એ મેં તને અહીંયા આગળ બતાવ્યા છે. ખ્યાલ આવ્યો બેટા? બીજું જીવહા એટલે જીભ છે, એ જીભને રસ જોડે સંબંધ છે. અને વરુણ દેવતા છે. ખ્યાલ આવ્યો છોકરી? તો વરુણ દેવતા જે છે એ આ રસ જોડે સંબંધ ધરાવે છે. અને ત્વચા એટલે ચામડી છે, સ્પર્શ જોડે સંબંધ ધરાવે છે. અને વાયુ દેવતા છે. અને શાસ્ત્ર તો બહુ સરસ વાત કરે. જો આટલું બધું જ હોય તો રાજુભાઈ તમે આટલું જો કહી રહ્યા હોય તો એનું શું છે? તો કંઈ કે તમે આગળ જોશો તો પાણી એટલે હાથ, એ આદાન પ્રદાન કરવા માટે હોય છે. ઇન્દ્રનો સંબંધ છે. અને ગુદા જે એ વિસર્ગનું કામ કરે છે એનો સંબંધ મૃત્યુ દેવતા જોડે છે. શિશ્ન એટલે આ સ્ત્રી માટે સેક્સ્યુઅલ ઓર્ગન, જેને કહેવાય આનંદ જે એનાથી પ્રાપ્ત થતો હોય છે, પેલા દેવતા પ્રજાપતિ છે. અને આ જે દેવતા જે પગ જે છે એ પગનો સંબંધ ગમન, એ ઉપેન્દ્ર દેવતા છે. અને ગુદાનો જે મેં બતાવ્યો વિસર્ગ કામ કરે છે, મૃત્યુ દેવતા છે. તો આ બધા દેવતાઓ છે. એટલે એ દેવતાઓને આપણે પ્રાર્થના કરવાની કઈ છે એટલે મેં તને સમજાવ્યું. દિક્વાયુ તથા સૂર્ય વરુણાશ્વિની દેવતા ઇન્દ્રાગ્નિ ચંદ્ર બ્રહ્માશ્ચ ઉપેન્દ્રશ્ચ પ્રજાપતિ મૃત્યુનારાયણાદિશ્ચ રુદ્રશ્ચ દેહદેવતા પ્રસન્નો સંતુ તે સર્વે કુર્વંતુ મમ મંગલમ. આ આખું તને બતાવવામાં આવ્યું છે બેટા. આનાથી માણસને પોતાના દેહના દેવતાનો ખ્યાલ આવે.